નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોની આગાહી કરતા જણાવ્યું હતું કે હજુ પણ ગુજરાતમાં 3-4 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, પરંતુ હવે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકશે। ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 31 મે સુધીમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે ઠંડુ વાતાવરણ રહેશે અને વરસાદી ઝાપટાને લઈને બફારો પણ રહી શકશે। વધુમાં હવામાન વિભાગે તેમની આગાહીમાં દર્શાવ્યું કે આગામી 3-4 દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના નથી, પરંતુ હવામાન શુષ્ક રહેશે અને રાજ્યના 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેના લીધે લોકોને સાંજે સમયે ગરમીમાંથી થોડી આરામ મળશે, જ્યારે ધૂળની ડમરીઓ પણ ચડતી દેખાશે। જે હવામાન નિષ્ણાત અમરલાલ પટેલ દ્વારા તેમની આગાહીમાં જણાવ્યું છે કે હવે લોકોને ધીમે ધીમે ગરમીથી રાહત મળશે। 31 મે પછી દક્ષિણ ગુજરાતના ગાજવીજ સાથે મેઘરાજા એન્ટ્રી કરશે, તેમજ ઉત્તર મધ્ય અને કચ્છના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે। તેમજ વધુમાં તેમણે જણાવ્યું છે કે 4 જૂન પછી અરબ સાગરમાં ભેજના કારણે પ્રી મોન્સૂન એક્ટિવ થશે, જેથી આંધી વંટોળા લોકોને સામનો કરવાનો રહેશે। વધુમાં તેમણે ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી શકવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 7 થી 14 જૂન સુધીમાં ચોમાસું બેસી જશે અને અરબી સમુદ્ર